ભગવાનની ભક્તિ કરવી સમ જ્યાં તમારે જવું છે ને ત્યાં જવાનો પ્રયત્ન કરો છો ને ત્યાં જ મારે તમને મોકલવા છે. પણ કેવી રીતે એ કંઈક સમજાવવા માંગુ છું તમને દેવની ઓળખાણ કરાવવા માંગુ છું કે તમારા દીવા કરી દેવાથી દેવ રાજી થઈ જાય ખરી? ચલો તમે એક દીવો કરો કે આજે તો આપણે ચાવણ માતાને રાજી કરવીશ, દીવો કરીએ કે તેલને કરતા તો કે ઘીનો કરીએ તો માં રાજી થઈ જાય? હું એમ કહું છું તમે તમારા કુળદેવીના તમે 10 દીવા કરી નાખો ને, પણ જ્યાં સુધી તમે એવું ના કહો ને દીવો કરીને કે માં હજારો લાખો ને કરોડો ગુના તારા અમારા થયા છે, માં તું ક્ષમા કરજે, માં તું કેવી છો, કોણ છો ને ક્યાં છો ને તો કોઈને ખબર નહીં, પણ માં તારો દીવો કર્યો છે તું રાજી રહેજે. અને જેવી રીતે તારા દીવાની અંદર પ્રકાશ છે ને એવું મારા પરિવાર કે મારી પેઢી કે મારી વસ્તીમાં લાવજે. માં કુળદેવી દીવો કરવાનું કારણ, કુળદેવીનો દીવો કરવાનું કારણ શું કે દીવો કરો ને તમે કુળદેવીનો તો એનું અજવાળું તમારા આખી પેઢીમાં રહે. આ બહુ બધું અંધારું હોય, હવે અંધારું ગુપ હોય, કોઈને જોઈ શકતું ના હોય ને તમે દીવો સળગાવો તો થાય ને. એ દીવો તમે કરો ને તો તમે અંદર દેખાઓ અને તમારી જે પડછાઈ છે ને એ માતા દેખાડે. તો એ દીવામાં કેટલી તાકાત હશે, પ્રકાશમાં કેટલી બધી શક્તિ હશે. એવી રીતે તમારી અંદર શક્તિ પડી છે ને જગાડો. હું એમ કહું છું તમે મૂર્ખ ના બનશો, લોકો મૂર્ખ બનાવે તમને. એ દોરો બાદ દો માનો સારું થઈ જાય, શ્રીફળ લઈ જાઓ સારું થાય, માતાજીને બેહાડી દો સારું થાય. માં તમારા હૃદયમાં નહીં બેહ ને ત્યાં સુધી ક્યાંય નહીં બેહ. તમે તો તમારું જ માંગ કરો છો, માં આ કામ પડ્યું છે, આટલું દુઃખ આવ્યું છે દૂર કર. માને ખબર હશે કે મારી વસ્તી કે મારા પરિવારમાં દુઃખ આવ્યું હશે તો કેમનું દૂર કરવાનું? તો કે માં જ દૂર કરે ને, પણ તમે જ માંથી દૂર થઈ ગયા હોય તો થયા હશો ને. બધા માતાજીથી દૂર થઈ ગયા એમ. પછી નવા મંદિરો લાયા, નવા ફોટા લાયા, માટીના દીવા હતા તો પિત્તળના આયા, પછી એવી પરિસ્થિતિ આવી તો કે ચાંદીના લાયા. અરે હું કું હોનાના લાવશો ને તોય નહીં બોલો. કારણ કે ઓળખો તો ઓળખાય ને, એ તો એવું જ ને, એ તો ઓળખો તો ઓળખાય ને. મારો પ્રયત્ન છે કે માં કેવી લાગે છે ને માં શું કહેવા માંગે છે ને એની ઓળખ કરવા પ્રયત્ન ઘણો બધો કરું છું. પણ તમે થોડી ધીરજ રાખો, થોડો પ્રતીક્ષા કરો. અને પેલા એ કીધું છે કે કદાચ એક આંબો હોય ને એ 25 વર્ષે કેરી હાલે છે ને, તો 5 મહિના તો થોડી ધીરજ રાખો. એટલા તમે મારા થઈને રહો ને એટલા હું તમારી માતા સુધી તમારું મોકલું, સંદેશો મોકલું. તારો દીકરો આજે આવ્યો તો, તારા દીકરાએ મારા ગુણલા ગાયા હતા. જો મારા તા દર રવિવારે આવીને ગુણલા